ભાવનગરમાં બેંક ઓફ બરોડા કૌભાંડના 7 આરોપીઓ ઝડપાયા, કરાઈ એસઆઈટીની રચના। वाला साहब में तो साइबर साइड में बात मुझे खत्म कर वाला साहब में तो हां वाला मैंने बात की वाला फटाफट ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને अलग अलग सरकारनी योजनाओं नीचे लोन मंजूर करवा माटे थई बेंकनो संपर्क करावता, जे सरकारी योजनाओं में अरजदारनी लोन मंजूर थाय एमांथी मोटा भागना नाणां पोते पोताना अंगत वपराश माटे परत लई लेता अने खूब जूज रकम अरजदारनी खातामां रहेती। आ समग्र फरियाद जोता ए प्रकारनी एमओ सामे जणाई आवेल छे। अत्यार सुधीनी तपासमां के अरजदार पण पोते ऊभा करेला होय एवुं प्राथमिक दृष्टिए जणाई आवे छे, जेथी करी पोताना लघु उद्योग माटे थई ते एप्लिकेशन आपे। कोईपण प्रकारनी लोन मंजूर करता पहला प्री अने पोस्ट जे एसओपी अनुसरवानी होय छे ए एसओपी पूरेपूरी अनुसरी नहीं અને લોન મંજૂર કરવામાં આવતી। સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે। વાજપાઈ બેન્કેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે।